અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગુનાઓ કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પાર્ટી આરોપ લગાવ્યો છે કે તેમના ઉમેદવારોને ધાકધમકી અને લોભ લાલચ આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય જસુભાઈ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તંત્રનો દુરુપયોગ કરી સત્તા મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે લોકશાહી પ્રણાલીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચિંતાજનક છે. કોંગ્રેસે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે વહીવટીતંત્ર પાસે કડક પગલાં લેવાની માંગ કરી છે. રિપોર્ટર વાલંબારિયા, V7 ન્યૂઝ ગુજરાત. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કઈ બાબતે અને એ વાત જાણવા મળી છે કે કોંગ્રેસમાંથી ઉમેદવારો છે એને ધમકાવવામાં આવ્યા, રજૂઆત કરી છે, શું છે સમજવું? ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત છે કે સત્તા વગર એ લોકો રહી શકે એમ નથી. આ પંચાયતી રાજની ચૂંટણીમાં, લોકલ ચૂંટણીની અંદર પણ, નગરપાલિકાની અંદર અમારા ઉમેદવારોને જ્યાં જણાય તો ધમકી આપે છે, જરૂર જણાય તો બીજા સત્તાનો ઉપયોગ કરે છે, સરકારી તંત્રનો ઉપયોગ કરે છે. એથી પણ ન ચાલે તો એ નાણાંથી ખરીદીને પણ અમારા ઉમેદવારોને ખસેડી દેવાના, બિનહરીફ કરવાના પ્રયત્નો ચાલે છે. ત્યારે મીડિયાના માધ્યમથી અમે પ્રજાને એક સંદેશ આપવા માગીએ છીએ કે જ્યારે સરકારી નાણાં દ્વારા લૂંટ કરીને એ જ પૈસાથી તમારા ઉપર સત્તા જમાવવાવાળા ભારતીય જનતા પાર્ટીના શાસકો હિટલરને પણ શરમાવે એવા છે, ત્યારે આ નાણાંથી ખરીદી અને સત્તા મેળવવાનું જે ચાલે છે એને બંધ કરવું જોઈએ. અમારી માગણી છે કલેક્ટર સાહેબ અને આ પ્રશાસન સામે કે તમે આવા લોકોને રોકો અને જે નાણાંથી અમારા ઉમેદવારોને ખસેડવા માટેનો જે પ્રયત્ન છે એ બંધ કરવો જોઈએ. લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે.